નામ રમેશચંદ્ર દયાભાઈ પટેલ. ઓપરેશન પહેલાં પ્રકાશની અંદર સ્પ્રેડ થતું હતું. એના માટે મેં બીજા જગ્યાએ કોન્ટેક્ટ કરીને ત્યાં આગળ એની તપાસ કરાવેલી તો મને જાણવા મળ્યું કે કોકની અંદર ઝામર છે. ત્યાર પછી મારા એક મિત્રએ સજેશન કરેલું કે અહીંયા આગળ સેન્ટર ફોર સાયન્સની અંદર એકવાર મુલાકાત લઈને ત્યાં આગળથી એ અભિપ્રાય લેવામાં આવે. તો હું અહીંયા આગળ આવ્યો. ત્યાર પછી ઝામરની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 3 મહિના પછી ઓપરેશન કરવામાં આવ્યું. અને એના પહેલાં મને જે ઝાંખું દેખાતું હતું, નજીકમાં બી પ્રોબ્લેમ આવતો હતો, દૂરનું તો સાજ પછી લગભગ એકદમ ઓછું દેખાતું હતું. તો ઓપરેશન કર્યા પછી એ એકદમ દૂરનું બી ક્લિયર જોવામાં આવે છે અને નજીકનું બી એકદમ જોવામાં આવે છે. અને એનો કોઈ વિઝનમાં અત્યારે ક્લિયર થઈ ગયું. દૂરનું નજીકનું કોઈ પણ પ્રોબ્લેમ અત્યારે મને નથી. ઓપીડીમાં આવ્યા પછી તો એક્સપિરિયન્સ તો બહુ સારું છે. અહીંયા કોઓપરેશન સારું છે, માર્ગદર્શન બી સારું આપે છે, વેઇટિંગમાં વધારે બેસવા નથી મળતું. ડૉક્ટર વાડિયા સાહેબે મારું ઓપરેશન કરેલું. ઓપરેશન પહેલાં એવું લાગતું ડર જેવું, પણ જે રીતે ઓપરેશન કરાવાયા અને જે અહીંની ટીમે અમને કોઓપરેશન કર્યું, માર્ગદર્શન આપ્યું, એ પછી તમામ ડર નીકળી ગયો. અને પહેલાં રાઈટ સાઈડ જે ઓપરેશન કર્યું તાણ પછી એકદમ ડર નીકળી ગયો કે જેથી 5 મિનિટ 10 મિનિટની અંદર અમે ઓપરેશન કરી બહાર નીકળી ગયા. Follow Center for Sight and post your queries to get answers from the experts.